હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવું સરસ મજાનું કશ્મીરી દમ આલુ બનાવીશું. તો કશ્મીરી દમ આલુ બનાવવા માટે અહીંયા આપણે લીધેલા છે નાની સાઈઝના બટેટા. જો તમારે નાની સાઈઝના બટેટા ન લેવા હોય તો મોટા બટેટા હોય ને તેને મોટા મોટા ટુકડામાં કટ કરીને તમે લઈ શકો. તો અહીંયા મેં નાની સાઈઝના બટેટા લીધેલા છે, તો તેની ઉપરથી છાલ કાઢી લઈશું, કેમ કે આ બટેટાને આપણે તળવાના છે. બાફીને પણ તમે કશ્મીરી દમ આલુ બનાવી શકો, પણ તળીશું ને એટલે બટેટાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે, મીઠાશ આવશે સરસ એવી. તો છાલ કાઢીને વચ્ચે કટ થોડુંક લગાવી લઈશું એટલે તળતી વખતે અંદર પણ ફટાફટ તળાઈ જાય અને કાચા ન રહે. તો આવી રીતના આપણે કટ લગાવીને બટેટું પાણીમાં મૂકી દઈશું એટલે બટેટું આપણું કાળું ન પડી જાય. તો બધા જ બટેટાને મેં કટ કરીને રેડી કરી લીધેલા. હવે મસાલો બનાવવા માટે અહીંયા એક પેનમાં સિનેમન સ્ટીક, સ્ટાર નાખીશું, ઇલાયચી, લવિંગ, તેજપત્તા, વરિયાળી, જીરું, સૂકા ધાણા અને કાજુ. આ બધી વસ્તુને સરસ રીતે શેકી લઈશું. તેમનો પાવડર બનાવીશું, જે પાવડર આપણે જેમનો મસાલો બનાવીશું, જે મસાલો આપણે શાકમાં નાખીશું. તો હલકું ગોલ્ડન બ્રાઉન જેવું થાય ત્યાં સુધી શેકી લઈશું. મસાલો શેકાઈ ગયેલો. હવે આપણે બટેકાને તળવા માટે તેલ પણ ગરમ કરવા મૂકી દઈએ. તો જે પાણીમાં બટેકા નાખ્યા હતા તેને એકદમ ડ્રાય કરી લઈએ. તો નેપકિનથી આપણે આ બટેટાને ડ્રાય કરી લઈશું એટલે તળતી વખતે પાણી વાળા બટેટા હોય તો તેલના છાંટા ઉડશે, એટલા માટે એકદમ ડ્રાય કરી લેવાના. હવે બીજી સાઈડ તેલ ગરમ કરવા મૂક્યું હતું, તે પણ તેલ ગરમ થઈ ગયેલું છે, તો તેમાં બટેકાને તળી લઈએ. તો આ બાજુ બટેટા તળાઈ રહ્યા છે ને ત્યાં સુધીમાં આપણે બીજી સાઈડ જે ડ્રાય મસાલાને શેક્યા તેનો પાવડર બનાવી લઈએ. તો આ બધી વસ્તુ મિક્સરના કન્ટેનરમાં નાખી દઈશું. 2 ચમચી નાખીશું કશ્મીરી લાલ મરચું પાવડર, જેનાથી શાકનો કલર પણ સરસ આવશે અને તીખું પણ નહીં બને. તો હવે બધા મસાલાને સરસ રીતે ક્રશ કરી લઈશું. તો કશ્મીરી દમ આલુ બનાવવા માટે અહીંયા આપણો સરસ મજાનો ઘરે જ મસાલો બનાવીને આપણે રેડી કરી લીધેલો. જે મસાલો આપણે શાકમાં નાખીશું ને શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો આ મસાલો એક બાઉલમાં આપણે લઈ લઈશું. તો અહીંયા આપણો મસાલો બનીને રેડી થઈ ગયેલો. બીજી સાઈડ આપણે બટાટાને તળવા મૂક્યા હતા, તે પણ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયેલા છે. તો બટેટાને એક પ્લેટમાં લઈ લઈશું. તો બટેકા પણ તળાઈ ગયેલા. તો હવે આપણે કાંદા ટમેટાની પ્યુરી બનાવીશું. તો સૌથી પહેલા કાંદાની પ્યુરી બનાવવા માટે લસણની કળી જે તમને પસંદ હોય તે તમે નાખી શકો, ને 2 મોટી સાઈઝના કાંદાને કટ કર્યા હતા તેમને કાંદા અને લસણની પ્યુરી બનાવી લઈએ. તો આ બાજુ પ્યુરી બની રહી છે, તો બીજી સાઈડ ટમેટા લીધેલા છે તેની પણ પ્યુરી આપણે બનાવી લઈશું. તો કાંદા ટમેટાની પ્યુરી બનીને આપણી રેડી થઈ ગઈ. તો અહીંયા ટમેટાની પ્યુરી, કાંદા અને લસણની પ્યુરી, ઘરે બનાવેલો મસાલો અને તળેલા બટેટા. તો કશ્મીરી દમ આલુ બનાવવા માટે આપણી બધી જ વસ્તુ રેડી છે. તો સૌથી પહેલાં હવે સબ્જી બનાવવા માટે પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું, 3 થી 4 ચમચી જેટલું. તેલ ગરમ થઈ જાય એટલે કાંદા અને લસણની પ્યુરી હતી તે આપણે એડ કરી દઈશું. તેલની સાથે આ પ્યુરીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. હલકી ગોલ્ડન બ્રાઉન જેવી પ્યુરી થાય ને ત્યાં સુધી આપણે સોતે કરી લઈએ. તો અહીંયા આપણી પ્યુરી થોડીક સોતે થઈ ગઈ એટલે હલકી એવી હળદર નાખીશું, વધારે નહીં નાખીએ. હળદર નાખીને મિક્સ કરી લઈશું આપણે. મિક્સ કર્યા પછી ફરીથી આમાં નાખીશું આપણે લાલ મરચું પાવડર, જે કશ્મીરી લાલ મરચું પાવડર આપણે નાખી રહ્યા છીએ. મરચું પાવડર પણ તમે નાખી શકો કશ્મીરી, અને કશ્મીરી લાલ મરચાં આવે સૂકા એ પણ તમે નાખી શકો. હવે આપણે જે ઘરે મસાલો બનાવ્યો હતો ને તે આપણે એડ કરીશું. મસાલો નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું. જ્યાં સુધી આ મસાલાની અંદરથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે સોતે કરી લઈશું. તો અહીંયા મસાલાની અંદરથી તેલ થોડુંક છૂટું પડવા લાગ્યું છે, તો હવે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું. મીઠું નાખીને મિક્સ કરી લઈશું. તો અહીંયા કાંદા ટમેટાની પ્યુરી સરસ રીતે સોતે થઈ ગઈ. હવે આપણે ટમેટાની પ્યુરી બનાવી હતી તે એડ કરી દઈશું. પ્યુરી નાખીને મિક્સ કરી લઈશું. હવે ટમેટાની પ્યુરીની હિસાબનું આપણે મીઠું નાખીશું. તો મીઠું હું અહીંયા થોડું થોડું કરીને એડ કરી રહી છું. તમે એકસાથે પણ એડ કરી શકો.
મિક્સ કર્યા પછી હવે આપણે તળેલા બટેટા એડ કરી દઈશું. અને જે એક્સ્ટ્રા મસાલો વધ્યો હતો ને તે આપણે બધો જ એડ કરી દઈશું. તો જેટલો મસાલો બનાવ્યો બધો જ આપણે એડ કરી દીધેલો. હવે અહીંયા શાકને સરસ રીતે આપણે મિક્સ કરી લીધેલું. હવે ઢાંકણ બંધ કરીને એકદમ ધીમા ગેસ ઉપર 5 થી 6 મિનિટ માટે આ શાકને ચડવા દઈશું. એટલે શાક એટલું ટેસ્ટી બનશે ને કે તમે ખાતા જ રહી જશો. તો 5 થી 6 મિનિટ માટે આપણે આ શાકને ચડવા દીધું હતું. તમે જોઈ શકો છો, જોતા જ મોઢામાં પાણી આવી જશે અને તમને જેવો કલર દેખાય છે ને એકદમ લાલ ચટાકેદાર, પણ આ શાક એટલું તીખું નથી બન્યું કેમ કે કશ્મીરી લાલ મરચું પાવડર નાખવાથી શાકનો કલર જ સારો આવે છે અને તીખું એટલું નથી હોતું. તો અહીંયા આપણે ગ્રેવીને ટેસ્ટ કરી લીધેલી. તો એમાં કંઈ પણ વસ્તુ નથી નાખવાની. તો અહીંયા હું થોડુંક હેવી ક્રીમ એડ કરી રહી છું, જે ઓપ્શનલ છે. આપણી પાસે ઘરની દૂધની મલાઈ હોય ને એ પણ આપણે એડ કરી શકીએ, પણ નાખવી હોય તો થોડીક મલાઈ નાખીશું ને તો વધારે ટેસ્ટી લાગશે આ શાક. મલાઈ નાખીને ફરીથી આ શાકને મિક્સ કરી લીધેલું. હવે ફરીથી અડધી મિનિટ માટે આ શાકને ચડવા દઈશું. તો અડધી મિનિટ સુધી આપણે આ શાકને ચડવા દીધું હતું. હવે ઉપરથી આપણે કસૂરી મેથી નાખીશું, જેને આપણે હાથથી ક્રશ કરીને એડ કરી છે. તો કશ્મીરી દમ આલુ બનીને આપણું રેડી થઈ ગયેલું છે. તો હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું. Empty hearts and neon lights, they're playing with my mind. Gotta get out of here tonight. તો કશ્મીરી દમ આલુની સબ્જીની સાથે આપણે ભટોરા પણ બનાવીને રેડી કરી લીધા હતા. તો ગરમ ગરમ આપણી સબ્જી પણ રેડી છે અને ભટોરા પણ રેડી છે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.